તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામ નજીક ખાનગી બસ અને ડમ્પર વચ્ચે થયેલ અકસ્માતમાં વધુ એકનું મોત થતાં મૃત્યુઆંક વધીને 7 થયો। સમગ્ર પંથકમાં ચકચાર મચાવતી ઘટના તળાજા તાલુકામાં બની હતી। તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર ગત 17 ડિસેમ્બરે વહેલી સવારે ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મોત થયા હતા અને 16 જેટલા વ્યક્તિઓને નાની મોટી અને ગંભીર ઈજાઓ થઈ હતી। ડમ્પર પાછળ લક્ઝરી સ્લીપર બસ ઘૂસી જતા 3 બાળકો સહિત 6 મહામૂલી જિંદગીના કમકમાટી ભર્યા મોત અને 16 લોકોને ઈજા થવાના બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક બાળકીનું મોત થતાં મૃત્યુઆંક વધી અને 7 થયો છે। સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા।